ભારત સરકારના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના 2 દિવસના પ્રવાસે આવ્યા. સિલવાસામાં આગમન સમયે પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને આદર અને આતિથ્યના પ્રતીક તરીકે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી હતી. માનનીય મંત્રી દમણમાં વિવિધ પ્રતિષ્ઠિત સ્થળો અને આગામી પ્રોજેક્ટ સમેત સચિવાલય ભવન, ઐતિહાસિક મોટી દમણ કિલ્લો અને જંપોર ખાતે નવા વિકસિત દમણ પક્ષીગૃહની મુલાકાત લીધી, જ્યાં તેમણે દુર્લભ પક્ષીઓ અને પર્યાવરણીય સંરક્ષણ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી. તેમણે કન્વેન્શન સેન્ટર માટે પ્રસ્તાવિત સ્થળની પણ સમીક્ષા કરી. આ કેન્દ્ર દમણને વ્યવસાય અને ઇવેન્ટ ટુરિઝમનું કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પર્યટન મંત્રીએ દેવકા ગાર્ડન ખાતે ટોય ટ્રેન રાઇડ અને એડવેન્ચર પાર્ક પ્રદર્શનનો આનંદ માણ્યો. માનનીય મંત્રીએ વાઇબ્રન્ટ પોર્ટુગીઝ થીમ આધારિત નાઇટ માર્કેટની પણ મુલાકાત લીધી અને બહુ પ્રતીક્ષિત ગો કાર્ટિંગ ટ્રેકનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં ઉત્સાહી યુવાનો અને રમતગમત પ્રેમીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પહેલોમાં તેમની હાજરી અને સક્રિય સંડોવણીએ પ્રદેશના વધતા પ્રવાસન અને સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. મુલાકાતનો ઉદ્દેશ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ દાના અને દમણ દીવને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો અને સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનો હતો. આ પ્રસંગે માનનીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, દમણમાં અપાર પ્રવાસન ક્ષમતા છે. અમારી સરકાર તેને દેશના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રવાસન સુવિધાઓનું આધુનિકીકરણ કરીને અમે વધુને વધુ પ્રવાસીઓને આકર્ષીશું, જે સ્થાનિક રોજગાર અને અર્થતંત્રને વેગ આપશે. ગજેન્દ્રસિંહ શેખાવતની મુલાકાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઇકો ટુરિઝમ ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન આપે છે. પ્રવાસન માળખાના વિકાસમાં તેમનો રસ ભારતમાં ટકાઉ અને વારસાગત પર્યટનને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝન સાથે સુસંગત છે. આ મુલાકાત દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવને એક મુખ્ય પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવાના હેતુથી વધુ રોકાણો અને પહેલોને ઉત્પ્રેરિત કરશે તેવી અપેક્ષા છે. પ્રકાશ કેસુર, સત્યડે, દમણ. आज बहुत ही अच्छा दिन है. जैसा कि सब जानते हैं कि आज यहाँ पर गो कार्टिंग का इनॉग्रेशन हुआ है. माननीय केंद्रीय मंत्री पर्यटन और संस्कृति मंत्री श्री गजेंद्र सिंह शेखावत सर और हमारे आदरणीय प्रशासक सर के कुशल नेतृत्व में आज यहाँ गो कार्टिंग का इनॉग्रेशन हुआ है. जैसा कि आप पीछे देख सकते हैं, काफ़ी जनता में बहुत अट्रैक्शन है और इनको ये बहुत थ्रिलिंग एक्सपीरियंस रहेगा. सबके लिए टूरिज़्म बढ़ाएगा और सबकी मेहनत रंग लाई है और आज यहाँ पर गो कार्टिंग का एक प्रोजेक्ट इनॉग्रेट हो गया है.